તને સીટુની બહુ ચિંતા છે. એટલે દિયોર ચિંતા તો થાય ને, એક ના એક છે મારે. એટલે માસી માંડ માંડ તો મેળ પડ્યો છે મારો. એ તારા માટે જમી નથી ને તું એના માટે ભૂખ્યો રહ્યો. એટલે માસી જમવામાં તો બધા સાથ આપે, પણ ભૂખ્યા પેટે જે આપણી જોડે ઉભો રહે ને, એ જ આપણો માણસ દિયોર. નોટ ઇન્ટરેસ્ટેડ એટ ઓલ. મને તમારા ગેમ પ્લાનમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. મારી દીકરી આવે છે પરણીને ઘરમાં, બસ એને કોઈ તકલીફ ન પડવી જોઈએ. ઓકે, ડોન્ટ વરી. એ બંનેના લગ્ન સુધી તો એક જ લગ્ન થશે, શ્રુતિ અને શોધનના. એ છોકરી અને જીગરે મારો નિર્ણય બદલ્યો છે. હું એમની જિંદગી બદલી નાખીશ. આજે તમારી છેલ્લી નિશાનીને મળ્યાને 12 દિવસ થયા. 12મું તો માણસનું હોય, એની યાદોનું નહીં. જાણો છો, આજે બીજ છે. દર વર્ષે આ જ દિવસે હું તમારા માટે ઉપવાસ રાખતી. તમે નહોતા ને, છતાંય તમારા આયુષ્ય માટે હું પ્રાર્થના કરતી. તમારા શ્વાસ શું ખૂટ્યા, મારી પ્રાર્થનાઓ ખૂટી ગઈ. બેનબા, મારી પ્રાર્થનાઓના ફળ મારા વ્રત ઉપવાસ લેખે ન લાગ્યા. આવું ના બોલો બેનબા. માણસને ખોટું લાગે તો રિસાઈ જાય. ભગવાનને ક્યાં આંબોલા લેવાય છે. આજે બીજ છે, તું ઉપવાસ રાખીશ ને? બેનબા, હું એટલે કે તારા અને જીગરના લગ્ન થવાના છે. અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપણને મળે છે, પણ સૌભાગ્ય અખંડ રાખવા માટે આપણે જ ભૂખ્યા રહેવું પડે છે. અને એ આશીર્વાદ સાચા પાડવા માટે આપણે જ ઉપવાસ રાખવા પડે છે. હા બેનબા, પણ એટલે કે હું ભલે તારા અને જીગરના લગ્ન ન થયા હોય, સગાઈ તો થઈ છે ને? હા બેનબા, પણ હું એમને માટે જો હું જીદ નથી કરતી. હું તો ઉપવાસ નહીં કરી શકું. તું કરશે તો મને લાગશે કે મારો વારસો કોઈએ જાળવ્યો છે. જી બેન. જો દીકરા, સાંજ સુધી જ ઉપવાસ રાખવાનો છે. સંધ્યાકાળે જેના માટે ઉપવાસ રાખ્યો છે ને, એનું મોઢું જોઈને ઉપવાસ છોડવાનો. આ
શું કરો છો તમે? લક્ષ્મી, તમે? લક્ષ્મી, તમે વ્રત? મારા માટે ઉપવાસ? જેમના લાંબા આયુષ્ય માટે હું ઉપવાસ રાખું, એ હક, એ સંબંધ તો માત્ર એક જ હતો. એ અહીં છે જ નહીં. ઉપવાસ રાખીશ તો પણ છૂટશે કેવી રીતે? રિસાઈ ગયો છે તું? ઓ વાહ, હું તને બહુ લડ્યો કે? દાદા છો એટલે દાદાગીરી કરવાની દિયોર? દાદા તો દાદાગીરી કરે. એટલે જ જવા દીધા. બાકી મેહોણામાં કોઈ મારી સાથે આટલું લડત ને તો અડધું મેહોણા માથે લીધું હોત. પણ એક વાત છે કે વડોદરા આવીને બકા બહુ મોટી ભૂલ કરી. દાદાજી, સાચું કહું? લા સમજ્યા દિયોર. લા ચાલે ચાલે. લા એકચ્યુઅલી એમાં એવું છે ને દાદાજી કે અમારા બાપા ખરા ને, એમના બાપા નહોતા એટલે વહેલા ગુજરી ગયેલા. એટલે હું નાનો હતો ને ત્યારથી આપણને દાદાજી નહોતા. બીજાના દાદાજી જોઉં ને તો આપણને બી એવું લાગતું કે આવી ખખડી ગયેલી પાર્ટી આપણા ઘરમાં બી હોવી જોઈએ દિયો. લેના હોય ને ત્યારે દાદા તો હોવા જ જોઈએ, આપણી સાથે લડે ઝઘડે પણ મજા આવી જાય દિયોર. એટલે મારી સાથે ઊંધું થયું. એટલે હું મોટો થઈ ગયો એ પછી આપણને દાદાજી મળી જ ગયા. કોણ? એટલે તમે, બીજું કોણ દિયોર? લડો. લા દાદાજી, તમારે આપણી જોડે બિનદાસ લડવાનો દિયોર, મજા આવી જાય. મને એવું લાગશે કે મને મારા દાદાજી મળી ગયા. લડું નહીં તો બીજું શું કરું? આવું કરાય? હા? તેમ કે તારા બા ખરેખર ગુજરી ગયા એટલે અમે તો લગ્નની તારીખો ફેરવી નાખી. પછી અમને ખબર પડી કે બા ને પણ ગાય ગુજરી ગઈ. પિત્ત તો જાય કે નહીં? હા, જાય કે નહીં? અને પાછો તું એટલું બધું રડ્યો કે અમને તો સાચે જ લાગ્યું કે તારા બા ગુજરી ગયા. એટલે તો દાદાજી, ખેડૂતનો દીકરો છું. અમારામાં બા ગુજરી જાય ને એના કરતા ગાય વખતે વધુ રડીએ. એટલે પણ બહુ ભૂખ લાગી છે. એટલે કોઈ જમવાનું આલશે કે નહીં? એટલે બહુ ભૂખ લાગી. આઈ જ્યો દિયોર, આઈ જ્યો. ક્યા વાત હે. જોરદાર. એક મિનિટ, એક મિનિટ. એટલે આખી ફેમિલીમાં આપણને 3 જણને જ ભૂખ લાગી છે? એટલે બીજા બધા ક્યાં છે દિયોર? જીગર, મમ્મીજી કથામાં ગયા છે ને રંજીતભાઈ અને સારિકાબેન બહાર જમવા. હાશ. હે?
નહીં એટલે સારું છે ને બાળક જમીને આવશે એમ. સુજો બેટા તું તો જમશે ને? ના દાદાજી, તમે બધા આરામથી જમો, હું ગરમ ગરમ રોટલી ઉતારું છું. પપ્પાજી આમ પણ એ આજે નથી જમવાની. કેમ? એમનું જ બનાવેલું એમને જ નહીં ભાવતું હોય દિયોર. ઉપવાસ છે ને, આજે એને બીજનો ઉપવાસ રાખ્યો છે. ઓહ, એનાથી શું થાય? વજન ઓછું થઈ જાય? વજન ઓછું કરવા માટે નહીં, તારું આયુષ્ય વધારવા માટે એને ઉપવાસ રાખ્યો છે. અલ્લાહ, લાયા બાકી જોરદાર. એટલે એ રાત સુધી જમશે જ નહીં? ના, રાત્રે જમશે, એકટાણું કરશે ને. અલ્લાહ, લક્ષ્મી જમે નહીં તો દિયોર મારે ના જમવું જોઈએ. એમને એવું લાગવું જોઈએ કે દિયોર હું એમને જોરદાર લવ કરું છું. શું થયું? પેટમાં બહુ દુખે છે દિયોર, બહુ દુખે પેટમાં. હા, પણ હમણાં સુધી તો તને સારું હતું. આ મારા પેટમાં દુખે છે તો તમારા પેટમાં શું કામ દુખે છે? એટલે તમે જમી લો ને દિયોર, તમે જમી લો. અરે પણ મને પેટમાં જોરદાર ચૂંક આવી છે દિયોર. બહુ જોરદાર દુખે છે, નહીં જમાય મારાથી. યુ ગાઈસ કેરી ઓન, તમે લોકો જમી લો. જમો શાંતિથી જમો. જીગર બેટા, બહુ દુખતું હોય તો ડોક્ટરને બોલાવું. ના અરે પણ દીકરા, લા, નહીં બોલાવો ડોક્ટરને શું ખબર પડે મને દુખે દુખામ. બહુ દુખે. અરે પણ જીગર દીકરા, જોરદાર દુખે છે યાર. ચૂંક આવી છે પેટમાં. પપ્પાજી અંબિકા બહુ કઈ નથી થયું, એ નાટક કરે છે. છૂટું એ ઉપવાસ રાખ્યો છે ને એટલે જમવાની નથી, એટલે જીગર પણ નહીં જમે. ચિંતા નહીં કરો, તમે તમારે શાંતિથી જમી લો. અરે આ ક્યાં ગયા? એમને જમવાનું નથી? હાયલા, આ દિયોર, આ લક્ષ્મી મારા માટે ઉપવાસ રાખવાના છે? આખો દાડો જમવાના નહીં? ચીગલો, મારી બાએ મારા બાપા માટે ઉપવાસ રાખી, એટલે જ તો આ ઉંમરે બી અડીખમ ઊભા છે. જોડે જોડે ઊભા હોય ને તો પાડા કરતા વધુ અડીખમ અને તાજા માજા મારા બાપા લાગે. એ બધું મારી બાના ઉપવાસને લીધે. જીગર આત્મારામ પટેલ, એટલે જો લક્ષ્મી તારા માટે ઉપવાસ કરશે ને દિયોર, તો તારા 100 વર્ષ તો પાક્કા જ. એમાં બી એમને અને દેવી માને બહુ બને. જીગલા જીગલા લક્ષ્મી જો તારા માટે ઉપવાસ રાખવાનો હોય અને તું જમી લે, લા દિયોર ફટ છે તારી જવાની પર. ના, એ જો આખો દાડો તારા માટે ભૂખ્યા રહેવાના હોય તો હું બી નહીં જમું. સંધ્યાકાળ સુધી હું બી ભૂખ્યો રહીશ. એટલે સાંજ સુધીમાં શું પથરા પડી જવાના છે? સાંભળો, તમે જમ્યા વગર કેમ આવી ગયા? પેટમાં બહુ ચૂંક આવે છે. ગેસ બેસ થઈ ગયો લાગે છે. આફરો ચડ્યો હોય ને એવું લાગે છે. તો તમે એક કામ કરો, દવા લઈ લો. ના, દવા ના આપતા. દવા પાણી સાથે લેવી પડે અને મારે તો પાણી બી ના પીવાય. એટલે? ઓ બાબા, અરે તમે દવા નહીં લો તો તમને વધુ દુખશે. એટલે વાંધો નહીં દિયોર, પણ મારે દવા નહીં ખાવી અને પાણી બી નહીં પીવું. તમે મારી ચિંતા ના કરો. જે થવાનું એ થાય દિયોર. હું કંઈ ખાઈશ નહીં, કંઈ પીશ બી નહીં. તો તમે એક કામ કરો, તમે આરામ કરો અને
તમે આરામ કરો. હે દિયો, હું એમના કારણે ભૂખ્યો રહેવાનો છું અને અને આમને તો કઈ ફીલિંગ જ નહીં, એટલે મારી કોઈ ચિંતા જ નહીં દિયો. એટલે જીગર આત્મારામ પટેલ, આમાં આયુષ્ય વધે કે ઘટે? દિયો, હે હનુમાન દાદા, તમે જ્યારે નેના હતા ત્યારે સૂરજ દાદાને ગળી જ ગયા હતા. આજે બી થોડી વાર માટે સૂરજ દાદાને ગળી ગયા એટલે જલ્દી સાંજ પડે, જલ્દી સાંજ પડે ને મને જમવાનું મળે દિયો. મને બહુ ભૂખ લાગી છે યાર, બહુ ભૂખ લાગી છે. લા મારા બેટા બધું ખાઈ ગયા, કઈ બાકી નહીં રાખ્યો. એટલે બધા વાટકા અને વાસણ બધું સફાચટ સાફ છે દિયો. એટલે મારા બેટા બધા ઘરવાળા ખાઉધરા છે, ખાઉધરા. કોઈને પડી નહીં કે ઘરમાં 2 જણ ભૂખ્યા છે. 8 કલાકથી કઈ જીવ નથી પેટમાં. દિયોર 10-12 કિલો વજન ઉતરી ગયું હોય એવું લાગે છે. લા એ જીગલા, લા ફટ છે તારી જવાની પર. લા બકા તું, મેં શું કર્યું દિયોર? લા બકા, પેલા લક્ષ્મીને જો, હસતા મોઢે તારા માટે ઉપવાસ રાખે છે અને તું, લા નાલાયક, તું એમના માટે એક દાડો પણ ભૂખ્યો નહીં રહી શકતો? લા જો જો, લા છોડીઓને જો, બચારી સારો વર મળે એ માટે કેટલા ઉપવાસ રાખતી હોય છે. સોમવાર, ગુરુવાર, શનિવાર, ફલાણું ને પૂછડું. હા, અને જે સારા વર માટે બિચારી છોડીઓ આખો દાડો ભૂખી રહી હોય, એ જ વર રોટલી જરાક બળી જાય તો એમને ધમકાવી નાખતો હોય છે દિયોર. ના ચાલે, ના ચાલે દિયોર, ના ચાલે. લા હું તો કહું છું કે સારી વહુ મળે એ માટે ભાઈડાઓએ બી ઉપવાસ કરવો જ જોઈએ. તો બકા, આજે મેં બી ઉપવાસ રાખ્યો છે, તો આજથી હું ભાઈડો. બકા, આજથી હું બી ભાઈડો. હા દિયોર, લે બકા, આજથી તું બી ભાઈડો. અરે જીગર, તું અહીં છે? તો કે ફ્રીજમાં? એમ નહીં, તારે મંદિરે જવાનું હોય ને. પીટુ ત્યાં જ આવશે, તારું મોઢું જોશે, ભગવાનની પૂજા કરશે ને પછી ઉપવાસ છોડશે. હે માસી, એવું હોય? હા, એવું છે. જા, જલ્દી મંદિરે ભાગ. હા, હું દિયોર ભાગ્યો. અરે ત્યાં ક્યાં, બારીમાંથી ક્યાં ભાગવા જાય? લા જવા દો ને, શોર્ટકટ છે. એટલે ગમે ત્યાંથી મને જવા દો ને દિયોર. એટલે દરવાજામાંથી જઈશ તો આખો બંગલો આમ ગોળ ફરીને જવું પડશે, લેટ થઈ જશે મને. જીગર, તને સીટુની બહુ ચિંતા છે. લા દિયોર, ચિંતા તો થાય ને, એક ના એક છે મારે. એટલે માસી, માંડ તો મેળ પડ્યો છે મારો. એ તારા માટે જમી નથી ને તું એના માટે ભૂખ્યો રહ્યો. એટલે માસી, જમવામાં તો બધા સાથ આપે, પણ ભૂખ્યા પેટે જે આપણી જોડે ઉભો રહે ને, એ જ આપણો માણસ દિયોર. ભગવાન તમને બંને બહુ ખુશ રાખે. અત્યારે તો ભૂખ્યા રાખ્યા છે. જા, જલ્દી મંદિરે જા. સ્વીટુ પણ મંદિરે જ ગઈ લાગે છે. હા. અરે ત્યાં બારીમાંથી ક્યાં જાય છે? દરવાજેથી જા. હા. એટલે આયો. એટલે માસી, એટલે જવા દો મને. એટલે આકાશમાં ચાંદો બી ઉગી ગયો અને હું અહીંયા જ રહી ગયો. એટલે જાઉં છું. આયો. એટલે કહું છું આયો.
લખતા વાંચતા આવડે નહીં ક ખ ગ એ માણસ માણસ નહીં પણ ધ 3 ખોટ નિશાળિયાઓની વાત જાણો કેમ કરી એમને બધી પરીક્ષા પાસ. ગુજરાતી ફિલ્મ ધ 28મી સપ્ટેમ્બરથી તમારા નજીકના સિનેમાઘરોમાં.